શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 13 ભગવાન વરાહનું પ્રાગટ્ય શ્લોક સંખ્યા 31 સ્વદ્રશ્યો ધૃત્ય મહિમ નિમગ્નામ સૌતિષ્ઠ સંરુચેરસાયા તત્રાપિ દૈત્યમ ગદયા પતંતમ સુનાભ સંદીપિત તીવ્ર મન્યુ. અનુવાદ. ભગવાન વરાહે બહુ સહેલાઈથી પૃથ્વીને તેમની દાઢો પર ઉચકી લીધી અને તેને પાણીમાંથી બહાર કાઢી. એ રીતે તેઓ બહુ ભવ્ય દેખાતા હતા. ત્યારે લડવા માટે ધસી આવેલા અસુર હિરણ્યાક્ષને જોઈ સુદર્શન ચક્રની પેઠે ક્રોધથી પ્રજ્વલિત થઈ તેમણે તે અસુરને તત્કાળ હણી કાઢ્યો. ભાવાર્થ. શ્રીલ જીવ ગોસ્વામીના મતે વેદ સાહિત્યમાં ભગવાનના વરાહ અવતાર વિશે બે પ્રલય વખતે એટલે કે ચાક્ષુષ તથા સ્વયંભૂ મન્વંતરોના પ્રલય કાળે વરાહ અવતાર થયો હોવાનું વર્ણન છે. આ વરાહ અવતારનું પ્રાગટ્ય હકીકતમાં સ્વયંભૂ પ્રલય કાળે થયું હતું અને તે વખતે જન, મહર તથા સત્યલોક એ ઉચ્ચ ગ્રહો સિવાયના અન્ય બધા ગ્રહલોક જલ પ્રલયમાં ડૂબેલા હતા. ઉપર જણાવેલા ઉચ્ચ લોકના નિવાસીઓએ આ ખાસ વરાહ અવતારના દર્શન કર્યા હતા. શીલ વિશ્વનાથ ચક્રવર્તી એમ સૂચવે છે કે મૈત્રેય મુનિએ જુદા જુદા પ્રલય કાળે થયેલા વરાહ અવતારોને ભેળવી દીધા છે અને વિદુરને વર્ણન કરતી વખતે તેમનો સાર કહ્યો છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુષિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યાદિપાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આપણે જોયું એ પ્રમાણે ગઈકાલે ભગવાન વાહરા કેવી રીતે ખુશ થઈ છે મુનિઓની સ્તુતિથી અને પછી જોરથી ગર્જના કરીને એમના તીક્ષ્ણ ખરીથી જે તીર સાથે સરખાયું છે એનાથી પાણીના ભાગ કરી દે છે. પાણીમાં ગર્ભોદકશાહી સમુદ્રમાં અંદર જાય છે. જ્યાં પૃથ્વી વિશ્રામ કરતી હતી તે પૃથ્વીને જોઈ છે અને ઉંચકી લે છે. આજે આ શ્લોકમાં કેવી રીતે ઉચકે છે એ લખ્યું છે. વરાહ ભગવાન બહુ સહેલાઈથી એમની દાઢો પર ઉચકીને તેને પાણીમાંથી બહાર કાઢે છે. એ રીતે તેઓ બહુ ભવ્ય દેખાતા હતા ત્યારે. અને એ વખતે લડવા માટે અસુર હિરણ્યાક્ષ આવે છે તો એને જોઈને ખૂબ જ ક્રોધથી પ્રજ્વલિત થાય છે અને સુદર્શન ચક્ર જેવા એમના ક્રોધથી એ અસુરને હણી કાઢે છે. તો જે રીતે આપણે જોઈએ છીએ કે ભગવાનના જુદા જુદા અંશાવતાર ગુણાવતાર જે બી પ્રગટ થાય છે તેમનું મુખ્ય કર્તવ્ય છે કે ધર્મની સ્થાપના કરે છે અને જે અસુર પ્રવૃત્તિ છે અથવા અસુરો છે એનો નાશ કરે છે. દરેક અવતારોમાં આપણે એ વસ્તુ જોઈએ છે. તો અહીં હિરણ્યાક્ષ જે છે કે જેણે પૃથ્વી એકચ્યુઅલી આખી કથા એવી રીતે છે કે ભગવાને પોતાના વીર રસને માણવો હતો. ભગવાનના જે જુદા જુદા રસ છે એના માટે એમને એ સમકક્ષ જીવ કે વ્યક્તિ જોઈએ. એટલે એમને હિરણ્યાક્ષનું અને હિરણ્યકશિપુનું સર્જન થાય છે અને એની સાથે ભયંકર યુદ્ધ થાય છે. આમાં આગળ લખ્યું છે કે ત્યારે એક સિંહ જેવી રીતે હાથીને હણી નાખે તેમ વરાહ ભગવાને તે અસુરને પાણીમાં હણ્યો અને જેવી રીતે રાતી જમીન ખોદવાથી હાથી રાતો થઈ જાય છે તેમ અસુરના લોહીથી ભગવાનના ગાલ તથા જીભ ખરડાઈ ગયા. એટલે એટલું બધું ભયાનક યુદ્ધ કર્યું અને એને લોહાણ કરી નાખ્યો હિરણ્યાક્ષને. અને એવી રીતે સરખાવવામાં આવે છે કે હાથી જ્યારે લાલ માટીમાં ધૂળ ઉડાડે છે તો આખો હાથી લાલ લાલ થઈ જાય. તો ભગવાનની સરખામણી હાથી સાથે થાય છે. અને જેવી રીતે હિરણ્યાક્ષને ભગવાન મારે છે તો લોહી ઉડે છે તેનાથી ભગવાન આખા લાલ લાલ થઈ જાય છે.
તો આવી રીતે બહુ વીર રસ ભગવાનનો જે છે એના માટે આવા મોટા મોટા અસુરોનો જન્મ થાય છે. અને આ ભગવાન પછી જ્યારે અસુરોનું જે વૃત્તિ છે કે ઉત્પાત મચાવે છે, તો ભગવાન પછી આવીને એમની સાથે એમની રીતે લડે છે. કારણ કે આવા બધા મહાન મોટા મોટા અસુરો સામાન્ય જીવ એની સાથે લડી નહીં શકે. તો અહીં જે આ હિરણ્યાક્ષ છે તેને જેવું એ ભગવાન નીચે જાય છે પાણીમાં, તો ત્યાં હિરણ્યાક્ષ ધસી આવે છે. કારણ કે એને લાગે છે કે આ ભગવાન પૃથ્વીને બહાર કાઢશે. એટલે અને એ વખતે ભગવાન એને જુએ છે અને ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. અને એમનો ક્રોધનું અનુપમા એમને સુદર્શન ચક્ર જેવો ક્રોધ, એટલે ભગવાન ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને અસુરને હણી કાઢે છે. તો આમાં ભાવાર્થમાં જીવ ગોસ્વામી કહે છે કે વેદ સાહિત્યમાં ભગવાનના વરાહ અવતાર વિશે બે પ્રલય વખતે એટલે કે ચાક્ષુષ તથા સ્વયંભૂ મન્વાંતરોના પ્રલય કાળે વરાહ અવતાર થયો હોવાનું. તો હવે આમાં આપણે જે જોઈએ છે, આપણને સમજણ છે એ પ્રમાણે કે આ વરાહ અવતાર છે, પણ અહીં બતાવ્યું છે કે ઘણા બધા ભગવાનના અવતારો ભગવાન નિત્ય લીલા હોય છે એમની. તો જુદા જુદા બ્રહ્માંડમાં જે આ ભૌતિક બ્રહ્માંડ છે, જુદા જુદા બ્રહ્માંડમાં જે એમની લીલાઓ ચાલતી હોય ત્યારે જે કલ્પ હોય, તો એ વખતે ત્યાં પણ ભગવાનના જુદા જુદા અવતારો આવતા હોય. તો આમાં બે વખત આવે છે અવતાર, ચાક્ષુષ તથા સ્વયંભૂ મન્વાંતરોના પ્રલય કાળે. જ્યારે એ બે મન્વંતર છે, ચાક્ષુષ નામનું મન્વંતર અને સ્વયંભૂ મન્વંતર, એમનો જ્યારે પ્રલયકાળ આવે છે તે વખતે વરાહ અવતાર આવે છે. એટલે બે વાર છે, પરંતુ આ વરાહ અવતારનું પ્રાકટ્ય હકીકતમાં સ્વયંભૂ પ્રલયકાળ, એટલે જે આપણે હમણાં સાંભળીએ છીએ, જે મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે તે સ્વયંભૂ પ્રલયકાળે થયું હતું. પરંતુ બે વાર ઉલ્લેખ છે કે એક સ્વયંભૂ પ્રલયકાળ અને ચાક્ષુષ નામનો જે પ્રલયકાળ છે, તે વખતે બંને વાર વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. અને તે વખતે જ્યારે આ પ્રલય આવે છે ત્યારે ઉચ્ચ લોકો જેવા કે જન, મહર અને સત્ય, તે લોકોને મહત્તત્વમાં સમાઈ જવું પડતું નથી, એ લોકો રહે છે. એટલે એ ઉચ્ચ ગ્રહો સિવાયના અન્ય બધા ગ્રહ એ વખતે પ્રલયકાળમાં ડૂબેલા હતા. અને ઉપર જણાવેલા ઉચ્ચ લોકોના નિવાસીઓએ આ ખાસ વરાહ અવતારના દર્શન કર્યા હતા. એટલે બાકી તો બધું ગર્ભોદકશાહી સમુદ્રમાં હતું ડૂબેલું. ખાલી આ ત્રણ લોક જે હતા, જે ઉચ્ચ લોક છે, તેના જીવો આગળ પણ આવે છે ને કે આ લોકો સ્તુતિ કરે છે. એટલે એ લોકો પ્રલયકાળ વખતે આ એવો પ્રલયકાળ હતો કે એ લોકોના જે લોક હતા તે ડૂબેલા ન હતા. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમ સૂચવે છે કે મૈત્રેય મુનિએ જુદા જુદા પ્રલયકાળે થયેલા વરાહ અવતારોને ભેળવી દીધા છે અને વિદુરને વર્ણન કરતી વખતે તેમનો સાર કહ્યો છે. એટલે આમાં શું છે કે આપણી સીમિત બુદ્ધિથી આપણે આ સમજી ના શકીએ. એટલે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે જ્યારે આ લખ્યું, આનો ભાવાર્થ, મૂળ ભાવાર્થ, ત્યાંમાં આ બધા અવતારો વિશે જુદું જુદું કે ચાક્ષુષ મન્વંતર વખતે શું થયું, સ્વયંભૂ મન્વંતરો વખતે શું થયું, એ રીતે અલગ અલગ ડિસ્કશન નથી કર્યું. પરંતુ જે સ્વયંભૂ મન્વંતરનો પ્રલયકાળ હતો ત્યારે આ વરાહનું પ્રગટ્ય થયું ભગવાનનું, તેનું જ એની સાથે મિક્સ કરીને જનરલ વાત કરી દીધી કે આ જ્યારે પણ વરાહ ભગવાન આવે છે તો એ આ રીતે હિરણ્યાક્ષને મારે છે અને પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. તો આપણે જોઈએ છે કે સ્કંદ 2 અધ્યાય 10 શ્લોક સંખ્યા 46, અધમ તુ બ્રહ્મણ કલ્પ સવિકલ્પ ઉદાહ્યત વિધિ સાધારણો યત્ર સર્ગા પ્રાકૃત વૈકૃતા. અહીં સંક્ષેપમાં વર્ણવેલી ઉત્પત્તિ અને વિનાશની આ પ્રક્રિયા બ્રહ્માના એક દિવસના સ્થિતિકાળ દરમિયાનનો નિયામક સિદ્ધાંત છે, જેમાં ભૌતિક પ્રકૃતિ વિસર્જિત થાય છે અને મહતની ઉત્પત્તિ વિશે પણ આ જ નિયામક સિદ્ધાંત છે. એટલે કલ્પ વિશે સમજાયું છે. મહાકલ્પ, વિકલ્પ અને કલ્પ એવા સર્જનના ત્રણ જુદા જુદા પ્રકારો છે. મહાકલ્પમાં મહતત્વની સર્વ શક્તિઓ અને સર્જાત્મક ભૌતિક પદાર્થના 16 તત્વો અને સાધનો સહિત કારણોદક સહિત વિષ્ણુ તરીકે ભગવાન
પ્રથમ પુરુષ અવતાર ધારણ કરે છે. એટલે જ્યારે મહાકલ્પ આવે તે વખતે ત્યારે ભૌતિક પદાર્થ 16 પદાર્થો અને કારણોદક્ષય વિષ્ણુ ભગવાનના પ્રથમ એક્સપાન્શન એ આવે છે. સર્જાત્મક સાધનો 11 છે અને તત્વો 5 છે. તે બધા મહત અથવા પ્રાકૃત અહંકારની પેદાશ છે. એટલે આપણે જોઈએ મહત તત્વ જે ટોટલ 16 તત્વો છે, 5 જ્ઞાનેન્દ્રિયા, 5 કર્મેન્દ્રિયા, મન બુદ્ધિ અહંકાર અને આત્મા, તો આ અને અહંકાર, મન બુદ્ધિ અહંકાર આત્મા, તો આ જે છે પ્રાકૃત તત્વો એ બધા અહંકારની પેદાશ છે. કારણોદક્ષય વિષ્ણુ સ્વરૂપમાં ભગવાને કરેલા સર્જનને મહાકલ્પ કહે છે. એટલે કારણોદક્ષય વિષ્ણુ જે છે આ બધા તત્વોથી જે સર્જન કરે છે તે સર્જનનો સમય છે એ મહાકલ્પનો સમય છે. બ્રહ્માના સર્જન અને પ્રાકૃત તત્વના પ્રસારણને વિકલ્પ કહે છે. હવે સર્જન થઈ ગયું પછી એનું પ્રસારણ થાય છે તે સમયગાળાને વિકલ્પ કહે છે. અને બ્રહ્માના પ્રત્યેક દિવસમાં નાના સર્જનને કલ્પ કહે છે. એટલે બ્રહ્માનું જે એક દિવસ છે તેને કલ્પ કહે છે. તેથી બ્રહ્માના પ્રત્યેક દિવસને કલ્પ નામ આપવામાં આવ્યું છે. અને બ્રહ્માના દિવસોના સંદર્ભમાં 30 કલ્પ હોય છે. એટલે એ વારે વારે એ 30 કલ્પ છે, બ્રહ્માના જે દિવસો છે એ પ્રમાણે 30 કલ્પ નામ આપ્યું છે. એ 30 કલ્પ વારે વારે પણ રિપીટ થાય. એટલે અહીં એટલે જે બતાવ્યું છે કે 2 કલ્પની વાતો છે વરા ભગવાનની, અને એ બંને કલ્પમાં વરા ભગવાન, એટલે બ્રહ્માના ટોટલ 30 કલ્પ છે એ 30 કલ્પ રિપીટ થતા હોય છે. બ્રહ્માના દિવસોના સંદર્ભમાં 30 કલ્પ છે. અને ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક સંખ્યા 17માં આનું સમર્થન કરવામાં આવ્યું છે. સહસ્ત્ર યુગ પર્યતમ અહર્ય યદ બ્રહ્મણો વિદુઃ રાત્રિ યુગ સહસ્રાંતા તેહ હોરાત્ર વિદો જનાહ. ઉચ્ચ ગ્રહ મંડળમાં એક સંપૂર્ણ દિવસ અને રાત્રિનો સમયગાળો આ પૃથ્વીના સંપૂર્ણ 1 વર્ષ બરાબર હોય છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ આનો સ્વીકાર કર્યો છે અને અવકાશ રાત્રિઓએ તેની પુષ્ટિ કરી છે. તે જ રીતે વધારે ઉચ્ચ ગ્રહ મંડળોના પ્રદેશમાં દિવસ અને રાત્રિનો સમયગાળો સ્વર્ગના ગ્રહો કરતાં પણ વધારે મોટો હોય છે. એટલે આપણે જેમ દૂરના ગ્રહો હોય છે તે પૃથ્વીના સંદર્ભમાં એ લોકોનો એક દિવસ છે એ બહુ મોટો હોય. એટલે આ વસ્તુ અવકાશયાત્રીઓ પણ સ્વીકારે છે. દાખલા તરીકે ગુરુનો ગ્રહ છે, મંગળનો ગ્રહ છે, તો પૃથ્વીથી જેટલા દૂર જતા જઈશું તો એમનો ત્યાંનો પૃથ્વીનો એક દિવસ અને ત્યાંનો એક દિવસ એમાં ઘણો ફરક હોય. એટલે આપણે સમજો 24 કલાકમાં એક દિવસ થાય તો આ વર્ષો પણ લાગી જાય એક દિવસ થતા. એટલે આનું અનુમોદન અવકાશયાત્રીઓ પણ કરે છે અને આપણું જે હમણાં જે વૈજ્ઞાનિકો છે પણ એ પણ કરે છે. એ અનુસાર સ્વર્ગના જે ગ્રહોના સંદર્ભમાં 12,000 વર્ષની, સ્વર્ગના પંચાંગના સંદર્ભમાં 4 યુગોની સમય ગણના થાય છે. તે અનુસાર સ્વર્ગના ગ્રહોના સંદર્ભમાં 12,000 વર્ષનું હોય છે અને દિવ્ય યુગ કહે છે. અને 1,000 દિવ્ય યુગોમાંથી બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માના દિવસ દરમિયાન થતા સર્જનને કલ્પ કહે છે અને બ્રહ્માના વિસર્જનને વિકલ્પ કહે છે. કલ્પ વિકલ્પ એટલે કલ્પનો જેટલો સમય છે એટલો જ વિકલ્પનો છે. મહાવિષ્ણુના શ્વાસ પ્રશ્વાસ દ્વારા જ્યારે વિકલ્પો શક્ય બને છે ત્યારે તેને મહાકલ્પ કહે છે. એટલે આવા ઘણા બધા વિકલ્પો શક્ય થાય ત્યારે એક મહાકલ્પ થાય. એટલે બ્રહ્માનું પણ ત્યારે વિસર્જન થઈ જાય મહાકલ્પ વખતે. આ મહાકલ્પ, વિકલ્પો અને કલ્પો નિયમિત અને પદ્ધતિસરના ઘટનાચક્ર હોય છે. તે અંગે મહારાજ પરીક્ષિતે પૂછેલા પ્રશ્નના જવાબમાં સુખદેવ ગોસ્વામી સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાંથી જણાવે છે કે ટોટલ 30 કલ્પો આ પ્રમાણે છે. શ્વેતકલ્પ, નીલલોહિત, વામદેવ, ગદ્યાતર, રૌરવ, પ્રાણ, બૃહત્કલ્પ, કંદર્પ, સદ્યોત, ઈશાન, ધ્યાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કોર્મ, નારસિંહ, સમાધિ, આગ્નેય, વિષ્ણુજ, સૌર, સોમકલ્પ, ભાવન, સુપુમન, વૈકુંઠ, અર્ચિષ, વલિકલ્પ, વૈરાજ, ગૌરીકલ્પ, માહેશ્વર અને પૈતૃકલ્પ. આ તો બ્રહ્માના માત્ર દિવસો જ છે.
તેઓ મહિનાઓ અને વર્ષો એ રીતે 100 વર્ષ જીવે છે. તેથી આપણે કલ્પના કરી શકીએ કે કલ્પોના સમય દરમિયાન કેટલા બધા સર્જનો અને વિસર્જનો થતા હશે. વળી વિકલ્પો પણ હોય છે. તે બ્રહ્મ સંહિતાના જણાવ્યા પ્રમાણે મહાવિષ્ણુના શ્વાસ પ્રશ્વાસમાંથી વિકલ્પો થાય છે. મહાવિષ્ણુના શ્વાસકાળ દરમિયાન બ્રહ્માજી જીવે છે. તેથી વિષ્ણુના શ્વાસ અને પ્રશ્વાસ એ મહાવિકલ્પ કહે છે. અને આ સર્વ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને લીધે જ થાય છે, કારણ કે આ પ્રકારના સર્જનોમાં કોઈ અન્ય સર્જનહાર નથી. એટલે આપણે જ્યારે જોઈએ છે કે વિષ્ણુના શ્વાસ અને પ્રશ્વાસ વખતે આ બ્રહ્માજીનો એક સમયગાળો જે છે, બ્રહ્માજીનું જીવન જે છે એ હોય છે અને એને મહાકલ્પ કહે છે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા કલ્પ હોય છે. આવી રીતે બ્રહ્માજીનો એક દિવસ એક કલ્પ કહેવાય છે. બ્રહ્માજીનું જ્યારે રાત્રિ થાય છે ત્યારે ફરીથી એક કલ્પ જેટલો સમય જેને વિકલ્પ કહે છે. અને આવી રીતે ઘણા બધા કલ્પ વિકલ્પ જાય ત્યારે એક મહાવિકલ્પ જે છે એનો સમયગાળો થાય છે અને એ ભગવાનનો એક શ્વાસ છે. આ મહાવિકલ્પ છે એ ભગવાનનો એક શ્વાસ છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આવા બધા જે આવી રીતે એક ભૌતિક બ્રહ્માંડનું આ ડિસ્કશન છે. આવી રીતે ઘણા બધા બ્રહ્માંડ છે જેમાં બ્રહ્માજી છે જે અને એમાં ભગવાનના જુદા જુદા અવતારો આવે છે. તો આ શ્લોકમાં જે રીતે કહ્યું છે કે ઘણા અને એવું પણ બને કે ભગવાનનો એક અવતાર 2 કલ્પમાં પણ આવે, 3 કલ્પમાં પણ આવી શકે. એટલે અહીં વરાહ ભગવાનનું પ્રાગટ્ય 2 કલ્પનું છે એ જણાવ્યું છે. એટલે એનાથી આપણે ખબર પડે કે એવું નથી કે એક જ કલ્પમાં ભગવાન આવે. ભગવાન પોતાની રીતે મલ્ટિપલ ઘણા બધા કલ્પમાં પણ આવી શકે. ખરી રીતે ભાવાર્થમાં આપણે એ જોવાનું છે કે જે રીતે ભગવાન ભક્તોના ઉદ્ધાર માટે આવે છે અને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઉચ્ચ લોકોના ગ્રહ જે છે, જે નિત્ય મુક્ત જીવો છે, તેમનો નાશ નથી થતો કલ્પ વિકલ્પોમાં. એ ખાસ આપણે સમજવાનું. એટલે આપણે જો ખરી રીતે આ ભગવાનનો આ લોકો દર્શન કરી શક્યા, બાકી તો બધું પાણીમાં જ હતું. તો આપણે જોઈ શકીએ છીએ કે જે નિત્ય મુક્ત જીવો છે તો એને ભગવાન કેટલું વિશેષ સ્થાન આપે છે કે એમને પોતાના દર્શન પણ કરીએ છે. બાકી બધાને એ વસ્તુ મળતી નથી. નિત્ય મુક્ત જીવ ભગવાનના ધામમાં જે હોય છે અને એના માટે આપણે જોઈએ છીએ કે જે પ્રોસેસ છે એ આપણે સૌથી પહેલાં ભગવાનની મુક્તિ એટલે આ બધા દેહ ભાવમાંથી મુક્તિ માટે આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ જ્યારે મનુષ્ય જીવન મળે. કારણ કે આ બધા જીવો જે છે, મહરલોક, સત્યલોક, જે ઉપરના જનલોક, તો એ લોકોને આ આખી વરાહ ભગવાનની લીલા જે છે એ જોવા મળી. કેવી રીતે એમનો ઉદ્ભવ્યા, એમનો અવતરણ થયું, કેવી રીતે એમણે ગર્ભદક્ષયી સમુદ્રમાં જઈને પૃથ્વીને કાઢી, એ બધું એમને જોવા મળ્યું, એમને સ્તુતિ કરી. તો આ રીતે ભગવાન વિશેષ લાભ આપે છે. જે ભગવાનના જે નિત્ય મુક્ત જીવો છે એને વિશેષ લાભ આપે છે. એમના દર્શનનો લાભ મળે છે, એમની સ્તુતિનો લાભ મળે છે. તો શ્રીલ પ્રભુપાદજી કહે છે કે આપણે આને ખરી રીતે ઇવોલ્યુશન જે કહેવાય કે ઉત્ક્રાંતિ જે છે એ ખરી ઉત્ક્રાંતિ કેવી રીતે આપણે મનુષ્ય દેહથી જઈને આગળ વધીએ. ઉત્ક્રાંતિ જે ડાર્વિન વાત પ્રમાણે ઉત્ક્રાંતિ છે કે ભાઈ ડાર્વિને કહ્યું કે આપણે એકદમ એક સૂક્ષ્મ કોઈ અમીબા કે એવો જીવ હતો, ધીરે ધીરે એમાં ઉત્ક્રાંતિ થઈ, પછી એમાંથી વાંદરા અને વાંદરામાંથી મનુષ્ય બન્યા. તો ખરી રીતે એ ઉત્ક્રાંતિ નથી. ઉત્ક્રાંતિ જો આપણે કરવી હોય તો મનુષ્ય દેહ મળે એ સમયે આપણે કેવી રીતે પોતાના, જે રીતે એક બુક લખી છે ને પ્રભુપાદજીએ, અન્ય ગ્રહોની સફર. હા, તો એકચ્યુઅલી એ જ છે કે આપણે પોતાના જીવને એટલે આપણે કેવી રીતે અન્ય ગ્રહો પર લઈ જઈ શકીએ, જે ઉચ્ચ ગ્રહો છે કે જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. અને આ લોકોને નથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જનલોક તપલોકના લોકોને. તો એના વિશે આપણે ચિંતન કરવું જોઈએ મનુષ્ય જીવન મળે ત્યારે. નહીં કે આપણે મનુષ્ય જીવનને વેડફી દેવું જોઈએ. જેટલો બને સમય આપણે વધારે ને વધારે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી કરીએ ક્રમિક ઉત્ક્રાંતિ થાય આપણી બુદ્ધિની અને આપણે ખરેખર આપણી કોન્શિયસનેસ બદલાય. તો આપણે જ્યારે મૃત્યુ સમયે જ્યારે આપણે દેહ ત્યાગ કરીએ ત્યારે કોઈ આપણા મનમાં આસક્તિ ના રહે અને તો જ આપણે ખરી રીતે મુક્તિ થઈ શકે. ને કોઈ પણ આસક્તિ પણ નહીં રહેવી જોઈએ અને માત્ર ને માત્ર આપણા જીભ પર ભગવાનનું સ્મરણ રહેવું જોઈએ.
મનમાં ભગવાનનું સ્મરણ રહેવું જોઈએ. તો એ ખરેખર અંતે નારાયણ સ્મૃતિ જે કહે છે, નહીં તો નહીં થશે નારાયણ સ્મૃતિ. એટલે ઘણીવાર એવું બને કે આપણું શરીર આપણે બોલી ના શકતા હોય એવું, કોઈને લકવો થઈ જાય કે એવું કંઈ કોમામાં આવી જાય, પણ સ્મૃતિ જે છે એટલે વર્ડ છે અંતે નારાયણ સ્મૃતિ, કે આપણી સ્મૃતિ જે છે એ જો રહી જાય તો ખરેખર આપણને નારાયણની સ્મૃતિ થવી જોઈએ. આપણું આ જીવન એ રીતે વીતવવું જોઈએ કે આપણે છેલ્લે કોઈ આસક્તિ ના રહે. અને નહીં તો શું થશે કે આપણું 100 વર્ષનું જે બી આયુષ્ય છે, 60 વર્ષનું, 50 વર્ષનું, તો એ શ્રમ હિ એવ કેવલમ. કારણ કે એ દિવસ થશે રાત્રિ થશે, દિવસ થશે રાત્રિ થશે, અને આપણે આપણું જીવન એમાં નાશ પામશે. કાળ રૂપે આવીને ભગવાન આપણું જીવન હરી લેશે અને આપણે પછી કંઈ પ્રગતિ કરી શકશું નહીં. કારણ કે પછી જે યોનિ મળશે એ યોનિઓમાં તો પછી આપણો કોઈ કંટ્રોલ નથી. એમાં આપણે કહેવાય ને કે આપણને કોઈ સ્વતંત્રતા એમાં નથી. જ્યારે અત્યારે આપણે આંશિક સ્વતંત્રતા છે કે આપણે પ્રયત્ન કરીને એ સ્વતંત્રતાનો ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ અને મનુષ્ય જીવનને સાર્થક કરી શકીએ, તો આપણે આ રીતે જનલોક, તપલોક, મહરલોક જેવા ઉચ્ચ લોકોમાં આપણા શરીરને મીન્સ આપણા આત્માને લઈ જઈ શકીએ અને આવી રીતે આપણે ભગવાનની લીલામાં સહભાગી થઈ શકીએ. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. વાંછ કલ્પતરુભ્ય કૃપા સિંધુભૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.